नमस्कार, आप देख रहे हैं रीड न्यूज़। तो चलिए रुक करते हैं आज की प्रमुख और बड़ी खबर पर। सर, આજે કેટલા લોકો ભાજપમાં જોડાયા છે અને વિસનગર તાલુકો કોંગ્રેસ મુક્ત બનવાનો દાવો? આજે જે કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા છે, આશરે 15 જેટલા ગામોમાંથી જોડાયા છે અને આ કાર્યકર્તાઓ એવા છે કે જે કોંગ્રેસ માટે બૂથ ઉપર મહેનત કરતા હતા અને એક એક કાર્યકર્તા ઓછામાં ઓછા પોતાના મત વિસ્તારની અંદર અથવા તો પોતે જ્યાં રહે છે ત્યાં ઇન્ફ્લુઅન્સ પીપલ હતા કે જેઓ હંમેશા કોંગ્રેસ માટે કામ કરતા હતા, પરંતુ હવે જ્યારે દેશની ચૂંટણી છે એટલે આદરણીય નરેન્દ્રભાઈ અને જે રીતે વિકાસની રાહ ઉપર જોડાવાની આજે અમને મક્કમતાથી નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે। આજે 450 થી 500 જેવા કાર્યકર્તા, એટલે આપ સમજી લેજો કે એક કાર્યકર્તા 100 થી 150 મત ઓછામાં ઓછા ઇન્ફ્લુઅન્સ કરી શકે એવા કાર્યકર્તાઓ છે અને એમાં પણ અમારા ખાસા એનએના ડેલિગેટ પણ જોડાયા છે, બીજા કેટલાક હોદ્દેદારો પણ જોડાયા છે। એટલે આ મજબૂત જે કોંગ્રેસના કાર્યકર્તા કહેવાય એવા કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે જોડાઈ રહ્યા છે। હું ખાતરીથી દાવાથી કહી શકું છું કે જ્યારે પણ કોંગ્રેસનો ઉમેદવાર આવશે એટલે બૂથ ઉપર બેસવાવાળો કાર્યકર્તા કમસે કમ વિસનગરમાં તો નહીં જ હોય। જો કે આખા રાજ્યમાં પરિસ્થિતિ એવી છે, પરંતુ વિસનગરમાં જે રીતે પ્રત્યેક ગામમાંથી જે રીતે કોંગ્રેસના કાર્યકર્તા હતા, પરંતુ અત્યારે કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને કોઈ પણ પ્રકારના વિરોધ, કારણ વગરનો વિરોધ, ભગવાન રામનો વિરોધ કરે શું કારણ, 370નો વિરોધ કરે શું કારણ? આવા રાષ્ટ્રીય મુદ્દા છે કે જે સીધે સીધા પ્રત્યેક કુટુંબ અને સનાતન અને હિન્દુત્વ સાથે જોડાયેલા એવા મુદ્દામાં પણ લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું। ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય, આમંત્રણ સરકાર તરફથી અને ટ્રસ્ટ તરફથી આપવામાં આવે અને કહે કે ના અમે નહીં આવીએ, આ મોદીનો કાર્યક્રમ જ્યારે દેશનો કાર્યક્રમ છે, 500 વર્ષનો ઇતિહાસ, નવસર્જન જ્યારે થઈ રહ્યો હોય, 500 વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ જ્યારે પૂર્વવત થઈ રહી હોય એ વખતે પણ એ આમંત્રણને ઠુકરાવવાવાળી કોંગ્રેસને હવે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારીને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઠોકર મારી। સર, વિસનગર વિધાનસભા સૌથી વધુ લીડ આપશે? ચોક્કસ આખું ગુજરાત લીડ આપવાનું છે, પરંતુ અત્યારે પ્રત્યેક વિધાનસભાની અંદર મહેસાણા જિલ્લો અગ્રેસર રહેશે ગુજરાતમાં, એવી મને પૂરી આશા છે। એટલે ગુજરાત તો સર 26 બેઠકો 101% 7મી મે આપણું ગુજરાતનું છે, મતદાન છે અને 4મી મે રિઝલ્ટ છે। 4મી મે તમે સૌ મારો ઇન્ટરવ્યૂ કરવા આવજો। 4 જૂન છે। શું નામ છે આપનું? ભરતભાઈ સાગરભાઈ। આજે ભાજપમાં જોડાયા છો, તમે શું કહેશો અને ભાજપમાં જોડાવાનું કારણ શું? ભાજપમાં જોડાવાનું કારણ ભારત દેશની 125 કરોડ જનતા છે કે જે મોદી સાહેબનું જે કામકાજ છે એ જોઈને આજે ભારતની અંદર 80 થી 90% કે 70% લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે। અને મેઇન વસ્તુ એ છે કે સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિ, એનું રક્ષણ પ્લસ જે વિકાસના કાર્યો છે ગુજરાતની અંદર, આપણા ગામે ગામ રોડ બને છે, બ્રિજ બને છે, ગામોની અંદર બીજી જે પ્રાથમિક સુવિધાઓ છે દરેક ગામે ગામ એ પહોંચી છે અત્યારે, અને દરેક વર્ગ આમાંથી ખુશ છે અને જે રોજગારીની તકો ઊભી કરી છે, ઔદ્યોગિકરણમાં પણ હરણફાળ ભરી છે, એ ભાજપ સરકાર, મોદી સાહેબ એમને દેન છે। આજે તમારી સાથે કેટલા લોકો જોડાયા છે અને તમે પાર્ટીમાં કયા હોદ્દા પર? હું સામાજિક કાર્યકર્તા હતો અને મારી સાથે 200 થી 250 લોકો જોડાણા છે। એમાં મારા માલધારી સમાજના, અન્ય સમાજના ટેકેદારો દરેક મારી સાથે જોડાણા। तब तक के लिए बस इतना ही, फिर होगी आपसे मुलाकात ऐसी किसी बड़ी और खास खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए रीड न्यूज़।